નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર। મિત્રો, જે ઉમેદવારોએ ડીએલએડ એટલે કે પીટીસી અથવા તો બીએડ કરેલું છે એ ઉમેદવારો માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે। જે વિદ્યાર્થીઓ ટેટ 1 અને ટેટ 2 ની રાહ જોઈ રહેલા છે એ ઉમેદવારો માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે। તમને ખ્યાલ જ હશે કે ટાટની પરીક્ષા હવે ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે, એટલે કે ટાટ હવે અંતિમ તબક્કામાં છે, એની મેન્સ બાકી છે, પ્રિલિમ્સનું કામ પતી ગયું છે, એટલે હવે મેન્સ છેલ્લા તબક્કામાં છે, તો એ તો પૂરી થઈ જશે। પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પ્રાથમિક શિક્ષક બનવા માંગે છે। પ્રાથમિક શિક્ષક એટલે શું? તો 1 થી 5 ની અંદર અને 6 થી 8 ની અંદર જે શિક્ષકો છે એને આપણે પ્રાથમિક શિક્ષકો કહેતા હોઈએ છીએ। 1 થી 5 ની અંદર તમારે શિક્ષક બનવું છે તો એના માટેની શૈક્ષણિક લાયકાત આપણને બધાને ખ્યાલ છે, કઈ છે? તો ડીએલએડ એટલે કે પીટીસી છે। 6 થી 8 ની અંદર તમારે શિક્ષક બનવું છે તો એના માટે આપણે બીએડ કરેલું કમ્પલસરી હોવું જોઈએ। એમાં 3 અલગ અલગ વિષય હોય છે: ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા। તો આ વસ્તુ બેઝિક માહિતી આપણને બધાને ખ્યાલ છે। તો એ લોકો માટે એક પ્રશ્ન અત્યારે એ છે કે જો મારે પ્રાથમિક શિક્ષક બનવું છે તો ટેટ 1 અને ટેટ 2 ક્યારે આવશે? ટેટ 1 હમણાં પૂરી થઈ છે, એના ઉપર ભરતી ઓલરેડી ચાલુ છે, તો એ ભરતી પૂરી થશે પછી ટેટ 1 આવશે કે ટેટ 2 આવશે, આ કન્ફ્યુઝન છે। સાથે સાથે જે ઉમેદવારો હમણાં જ પીટીસી, ડીએલએડ, બીએડ કરીને બહાર આવેલા છે, એટલે કે આ વર્ષે પીટીસી કરેલું છે, બીએડ કરેલું છે, એ ઉમેદવારોના મગજમાં કન્ફ્યુઝન એ છે કે અભ્યાસક્રમમાં ફેરફાર થયો છે તો કયા પ્રકારનો ફેરફાર થયો છે, નવો અભ્યાસક્રમ કયો છે, એ લોકોને ખ્યાલ નથી। તો આજના વિડીયોની અંદર આપણે આ બધું સમજવાના છીએ। છેલ્લે હું તમને બતાવીશ કે પદ્ધતિશાસ્ત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે, કારણ કે અભ્યાસક્રમમાં ફેરફાર થયો છે, એ અભ્યાસક્રમમાં ફેરફાર સૌથી વધારે શેનો થયો છે? તો દરેક વિષયની અંદર પદ્ધતિશાસ્ત્ર એડ કરવામાં આવ્યું છે। તો ખાસ આજે વાત કરવાના છીએ આપણે। ચલો, સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ હોય છે શું? તો ટેટ 1 અને ટેટ 2 આવશે। તો અહીંયાથી હું તમને જણાવી દઉં કે ભાઈ ટેટ 1 અને ટેટ 2 છે એ 100% આવશે, 100% આવશે। એના પાછળના કેટલાક રીઝનો છે, બતાવીશ। ડાયરેક્ટ આપણે હવામાં ગોળી મારતા નથી। ટેટ 1 અને ટેટ 2 આવવા પાછળના કેટલાક રીઝનો છે હું બતાવીશ, પરંતુ અત્યારે ટેટ 1 નહીં આવે, સૌથી પહેલા કઈ એક્ઝામ આવશે? તો સૌથી પહેલા ટેટ 2 આવશે। ટેટ 2 નું જાહેરનામું સપ્ટેમ્બરની આજુબાજુ, ટેટ 1 નું જાહેરનામું સપ્ટેમ્બરની આજુબાજુ આવી શકે છે। ટેટ 1, 2 આવવાનું મુખ્ય કારણ શું છે? તો તમે જોઈ શકો છો કે હમણાં 2 દિવસ પહેલા જ સુપ્રીમે પોતાના ચુકાદામાં સુધારા અંગેની 65 અરજીઓ ફગાવી દીધી। સુપ્રીમ કોર્ટે શું કર્યું? તો સુપ્રીમ કોર્ટમાં જે લોકો અરજીઓ કરી હતી કે શિક્ષકોએ જે 2011 પહેલા લાગેલા છે, 2011 પછી તો ટેટ વાળા શિક્ષકો છે, પણ 2011 પહેલા લાગેલા જે શિક્ષકો છે એમને ટેટ પાસ કરવી ફરજિયાત છે, આવો નિર્ણય આપ્યો હતો। તો એ લોકોએ ફરી અરજી કરી હતી કે આ નિર્ણયને બદલવામાં આવે, તો સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ફગાવી દીધો છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે। જે ઉમેદવારો, જે શિક્ષકો 2011 પહેલા લાગેલા છે અને એ લોકોએ ટેટ પાસ નથી કરી, તો એ લોકોને ટેટ પાસ કરવી પડશે। એના માટેની અવધિ પણ આપેલી છે, જો અહીંયા બતાવું કે સુપ્રીમ કોર્ટે દેશભરના શિક્ષકોને નોંધપાત્ર રાહત આપી છે। કોર્ટ કાર્યરત શિક્ષકો માટે ટેટ માટે લાયક બનવાની અંતિમ તારીખ 1 વર્ષ લંબાવવામાં આવી છે। શિક્ષકો હવે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરી શકશે। અગાઉ આ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2027 હતી। સુપ્રીમ કોર્ટે 2009 પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી બાકાત રાખવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે। એટલે કે 31 ઓગસ્ટ 2027 સુધી ટેટ પાસ કરવાની હતી, પણ એને લંબાવીને 2028 કરી છે। એટલે એનો મતલબ શું થયો અહીંયાથી કે ભાઈ 2027 અને 2028 આ બંને વર્ષની અંદર ટેટ 100% આવશે। આ બંને વર્ષની અંદર ટેટ 100% આવશે, કારણ કે 2028 સુધી તમામે તમામ પ્રાથમિક શિક્ષકોએ જેને ટેટ પાસ નથી કરી એ લોકોને ટેટ પાસ કરવાના આદેશ આપી દીધેલા છે। અહીંયા તમે જો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટને પાસ કરવી ફરજિયાત છે તેવી સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા 31 ઓગસ્ટ 2028 કરી આપી છે। એટલે કે 31
ઓગસ્ટ 2028 પહેલા દરેક શિક્ષકોએ ટેટ પાસ કરવી પડશે. એટલે તો અહીંયા લખેલું છે કે હવે વર્ષમાં 2 વખત ટેટ યોજવી પડશે. શિક્ષકોએ ટેટ પાસ કરવાની છે તો વર્ષમાં 2 વખત ટેટ આવશે હવે, અને 2 વખત ટેટ યોજવી પડશે. સુપ્રીમે સમય મર્યાદા પણ 1 વર્ષ લંબાવી છે. 2 વર્ષ ટેટ આવશે તો એકલા શિક્ષકોને ફાયદો થશે એવું તો નથી જ. સામે બીએડ, ડીએલએડ, પીટીસી કરેલા જે પણ ઉમેદવારો છે આ બધાને ફાયદો થવાનો છે. ક્લિયર છે? તો તમારી મગજની અંદર પહેલો પ્રશ્ન જે હતો કે ભાઈ ટેટ 1 2 આવશે તો 100% આવશે. તૈયારી તમે અત્યારથી કરી લેજો. ચલો હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન આપણે વાત કરીએ કે ભાઈ અભ્યાસક્રમમાં ફેરફાર થયો છે. તો હા, અભ્યાસક્રમમાં 100% ફેરફાર થયેલો છે. અભ્યાસક્રમમાં ફેરફાર થયેલો છે. અભ્યાસક્રમમાં ફેરફાર થયો છે. તમને ખ્યાલ જ છે કે 2025 એની અંદર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે નવા ઠરાવને મંજૂરી આપી અને આખો 150 માર્ક્સનો અભ્યાસક્રમ બદલી અને નવો અભ્યાસક્રમ જાહેર કરેલો છે. તમને બતાવું એ અભ્યાસક્રમમાં શું ફેરફાર છે એ સૌથી પહેલા જોઈએ, પછી હું તમને પ્રશ્નો બતાવીશ. ચલો અહીંયા તમે જોઈ શકો છો. જો આ અભ્યાસક્રમ આપણો જો અહીંયા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સુધારા ઠરાવ, તારીખ છે 8/10/2025 ના રોજ આ અભ્યાસક્રમ સુધારાનો ઠરાવ આપણા ગુજરાત સરકારે આપ્યો હતો પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી માટે. એટલે કે આપણી પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટીઓ 2 જ છે. એક છે ટેટ 1 અને બીજી ટેટ 2. તો આ બંને માટે ઠરાવ કર્યો અને અહીંયા તમે જોઈ શકો છો કે પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવની જોગવાઈ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1 1 થી 5 ના વિભાગ 1 થી 5 તેમજ જોગવાઈ 2 પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 2 6 થી 8 એટલે કે ટેટ 2 ના વિભાગ 1 થી 3 ની જોગવાઈઓમાં નીચે મુજબના સુધારા કરવામાં આવેલા છે. સૌથી પહેલા ટેટ 1 નો અભ્યાસક્રમ. ટેટ 1 ના અભ્યાસક્રમની અંદર આ જૂની જે જોગવાઈ હતી એ બધાને ખબર છે. જૂની જોગવાઈ આપણે નહીં જોઈએ. હવે જે છે નવા ઉપર જ ફોકસ કરવાનું. એકવાર નવા અભ્યાસક્રમથી ટેટ 1 2023 માં 2025 માં લેવાઈ ગઈ છે તો પેપર પણ તમને ખ્યાલ જ હશે. પણ જે હમણાં જ પીટીસી ડીએલએડ કરીને બહાર આવ્યું છે એના માટે આ અભ્યાસક્રમ જોવો ખાસ આવશ્યક છે. જો આ કસોટીમાં કુલ 5 વિભાગો રહેશે, 150 ગુણના પ્રશ્નો અને 150 ગુણ રહેશે. એટલે કે ટોટલ 150 પ્રશ્નો અને 150 ગુણ અને 5 વિભાગ. એ 5 વિભાગને કેવી રીતે ડિવાઈડ કરેલા છે? તો વિભાગ 1 પહેલો વિભાગ છે એ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. શૈક્ષણિક શાસ્ત્ર અને બાળ વિકાસ એટલે આપણે એને ટૂંકમાં મનોવિજ્ઞાન કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ એને? મનોવિજ્ઞાન. શૈક્ષણિક શાસ્ત્ર એટલે સાયકોલોજીની મેથડ, મનોવિજ્ઞાનની મેથડ કહી શકાય. તો એને વિભાગ 1 માં 30 ગુણમાં વહેંચવામાં આવેલું છે. એની અંદર 3 પેટા પ્રકાર છે. પહેલો છે બાળ વિકાસ, એના 15 ગુણ છે. તો એ બાળ વિકાસના પણ ડિટેલ અભ્યાસક્રમ તમને આપેલું છે. જો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ. આ 3 વસ્તુ આપણે ભણતા હતા ને, જે વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ અને વિકાસ. તો આ એના ઉપરથી જ લીધેલા પેટા પ્રકારો છે. આ ઓલરેડી એ બધી જ વસ્તુ તમારા ડીએલએડ પીટીસી ના મોડ્યુલમાં આપેલી છે. પછી સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકરણ પ્રક્રિયાઓ, સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક, સહપાઠી, એરિક્સન, મોન્ટેસરી. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો 2025 ની પરીક્ષામાં હતા. એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલરબર્ગનો સિદ્ધાંત અને એમના શૈક્ષણિક ફલિતાર્થો, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બુદ્ધિના આયામી બુદ્ધિ, બુદ્ધિના પ્રકારો, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ, જાતિ, સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિ લિંગ ભેદ, ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર, અધ્યતાઓમાં વ્યક્તિગત ભિન્નતાઓ, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ, અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, દ્રષ્ટિકોણના પ્રયાસો. આ છે વર્ગખંડની વાત છે, એ વર્ગ વ્યવહારમાંથી આવે છે.
આ વર્ગ વ્યવહારમાંથી લીધેલો છે ટોપિક. તો 15 ગુણની અંદર આટલા ટોપિક છે. એના પછી 5 ગુણનું સમાવેશી શિક્ષણ છે. શું છે? 5 ગુણનું સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ. આ ટોપિક છે એ તમારા ડીએલએડ પીટીસી ના મોડ્યુલની અંદર બેઠો આપેલું છે. બેઠો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આપેલું છે. તેમાંથી તમારે તૈયાર કરવાનો રહેશે. એની અંદર જે પેટા પ્રકારો છે એ તમારે જોઈ લેવાના. આની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ક્યુસર, આ ટેલિગ્રામ ચેનલ ક્યુસર છે એના ઉપરથી તમને મળી રહેશે. અથવા તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલની અંદર પણ તમને આ સિલેબસની પીડીએફ મળી રહેશે. પછી બીજા 10 ગુણ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, જેને આપણે સાયકોલોજીની મેથડ કહેતા હોઈએ છીએ. બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે, તેના કારણો. તો આ જે ચાઇલ્ડ સાયકોલોજી છે એને રિયલ ટાઈમ કેવી રીતે અનુભવ તમે કરી શકો છો એ 15 ગુણનું એ 10 ગુણનું એની અંદર આવેલું છે. આમ વિભાગ 1 ની અંદર 30 ગુણ છે, એમાં 3 વિભાગ, પહેલો 15 ગુણનો, 5 ગુણનો અને 10 ગુણનો. તો તમારે આવી રીતે તૈયારી કરવાની થાય છે એની અંદર. એના પછી વિભાગ 2, જો વિભાગ 2 છે ગુજરાતી ભાષા લેંગ્વેજ, જે કેટલા ગુણનું છે? 30 ગુણનું છે. આની અંદર પણ 2 પેટા વિભાગ છે. એક છે ભાષા અર્થગ્રહણ લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન, 15 ગુણની અંદર છે. આની અંદર શું આવે? તો આની અંદર કોઈ ગદ્ય આપેલું હોય, કોઈ પદ્ય આપેલું હોય તમને, એના ઉપરથી તમને અર્થગ્રહણના પ્રશ્નો પૂછાઈ શકે છે. વ્યાકરણના પ્રશ્નો સમાવેશ કરવો હોય તો આની અંદર કરી શકે છે. અને એ 15 ગુણની સાથે સાથે બીજું 15 ગુણ છે એ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એટલે કે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર. શું આપેલું છે? ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર. એ પણ કેટલા ગુણનું? 15 ગુણનું આપેલું છે. તો ખાસ તમારે આ વસ્તુ તૈયાર કરવાની છે. પદ્ધતિ શાસ્ત્ર દરેકે દરેક ટોપિકની અંદર એડ કરેલું છે. મેં કહ્યું ને શરૂઆતમાં કે અભ્યાસક્રમમાં જે ફેરફાર થયો છે એ શેના આધારે થયો છે? તો દરેકે દરેક ટોપિકની અંદર, દરેકે દરેક વિષયની અંદર પેડાગોજી એડ કરવી, એટલે કે પદ્ધતિ શાસ્ત્ર ઉમેરવું એટલા માટે. એના પછી ત્રીજો વિભાગ અંગ્રેજી ભાષા, સેમ એઝ ગુજરાતી જેવું છે. આની અંદર પણ સૌથી પહેલા ભાષા અર્થગ્રહણ 15 ગુણનું રહેશે. અને એના પછી અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર, અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર જે આપણી એપ્લિકેશન ઉપર બહુ સરસ ભણાવેલું છે, આ 15 ગુણનું રહેશે. તો એની અંદર પણ 15 ગુણમાં 2 વસ્તુ ડિવાઈડ થાય છે. એના પછી વિભાગ નંબર 4 ગણિત 30 ગુણ. તો વિષય વસ્તુ 15 ગુણ. આ વિષય વસ્તુની અંદર શું આવી જશે? તો વિષય વસ્તુની અંદર 1 થી 5 નું વિષય વસ્તુ પણ આવી જશે. પણ આ કેટલું હશે? 2 થી 3 ગુણ જ હશે. બીજું વિષય વસ્તુ શું છે? તો બીજું વિષય વસ્તુ ધોરણ 6 થી 8 માં જેટલા પણ ગાણિતિક ટોપિક છે એ બધા જ એના દાખલા હશે. શું હશે? એના દાખલા હશે. વિષય વસ્તુ એટલે એના દાખલા. એટલે કે 15 ગુણની અંદર 2 થી 3 ગુણનું, 1 થી 5 નું વિષય વસ્તુ હશે. અને બાકીના 12 થી 13 ગુણ એ શેના હશે? તો ધોરણ 6 થી 8 ના જે ટોપિક છે એના આધારે જે દાખલાઓ બની શકે છે, ટકાવારી હોય, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સંખ્યાઓના પ્રકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આ જેટલા પણ ટોપિક છે આ બધા જ ટોપિકને આધારે દાખલા આની અંદર આવશે. તો 15 ગુણની અંદર વિષય વસ્તુ એટલે કે આપણા દાખલા અને 1 થી 5 નું વિષય વસ્તુ ગણિતની અંદર આવે છે. અને બીજું 15 ગુણ શેમાં ડિવાઈડ છે? તો ગણિતના પદ્ધતિ શાસ્ત્રની અંદર 15 ગુણ છે એ ગણિતના પદ્ધતિ શાસ્ત્રની અંદર, કે ગણિતની અંદર ગણિતનું સ્વરૂપ કેવું છે, તર્ક શક્તિ, બાળકોની વિચારવાની ક્ષમતા, તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવવાની વ્યૂહરચનાઓ કઈ છે, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન કેવું છે, ગણિત શિક્ષણની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, આ બધું જ ગણિતના જેટલા પણ ટોપિક્સ છે તમારા પદ્ધતિ શાસ્ત્રના એ બધા જ 15 ગુણની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને છેલ્લો વિભાગ નંબર 5 પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહ. અત્યાર સુધી જે જૂનો અભ્યાસક્રમ હતો એની અંદર પર્યાવરણને મહત્વ જ નહોતું અપાતું, પણ 1 થી 5 માં પર્યાવરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 થી 5 ની અંદર પર્યાવરણ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે સ્કૂલની અંદર, એટલે આપણા સિલેબસની અંદર પણ
પર્યાવરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. તમે જોઈ શકો છો કે જે 30 ગુણ છે એમાંથી 20 ગુણ તો ખાલી ને ખાલી પર્યાવરણ ઉપર છે. જો પર્યાવરણ વિષય એટલે કે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, એની અંદર પણ પર્ટિક્યુલર તમને અંદર કહીને જ આપેલું છે કે ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. એટલે કે 1 થી 5 ના વિષય વસ્તુના પ્રશ્નો પ્લસ ધોરણ 10 સુધીના જેટલા પણ પર્યાવરણના ટોપિક છે એ ટોપિકમાંથી પ્રશ્નો આવશે. આવું ઓલરેડી તમને કહી દીધેલું છે. તો ધોરણ 10 સુધી પર્યાવરણના ટોપિક કેટલા હોય? તો બહુ ઓછા હોય. એક નોટ્સ બનાવો ને તો અડધો ચોપડો પણ નોટ્સ ના બને. એ અડધા ચોપડામાંથી જો તમને 10 ગુણ મળતા હોય તો તમારે વાંચવામાં શું જાય છે? તો સીધે સીધું એ બેનિફિટ છે. આ રોકડિયા માર્ક્સ છે બધા. તો 10 ગુણ એના છે અને 10 ગુણ છે એ પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના છે. મેં ના કહ્યું પદ્ધતિશાસ્ત્ર દરેકે દરેકની અંદર એડ કર્યું છે. આની અંદર નવા સિલેબસની અંદર મુખ્ય ફેરફાર શું છે? તો જીકે ને સંપૂર્ણ રિમૂવ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ એટલે જીકે નહિવત. જીકે એકદમ આમ કહી શકાય કે એકદમ કેવું છે? નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે. જનરલ નોલેજની જે ચોપડી હતી એમાં જનરલ નોલેજને એકદમ નિગ્લેક્ટ કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા જુઓ, સામાન્ય જ્ઞાન, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો 5 ગુણના રહેશે. એટલે કે 5 ગુણની અંદર આ બધાનો સમાવેશ થશે. રીઝનિંગ પણ આવી જશે, લોજિકલ એબિલિટી પણ આવી જશે, ટીચિંગ એપ્ટિટ્યુડ પણ આવી જશે અને ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન પણ આવી જશે અને જીકે પણ આવી જશે. તો વિચારો 5 ગુણની અંદર જીકે કેટલું આવશે? સામાન્ય એકાદ ગુણનું આવશે. તો જ્યારે પણ ટેટની તૈયારી કરતા હોઈએ ત્યારે સમજી લેવાનું કે જીકે વાંચવાનું નથી. ટેટની તૈયારીમાં સૌથી વધારે ફોકસ શેના ઉપર કરવાનું છે? તો મુખ્ય વિષયો ઉપર કરવાનું છે. શેના ઉપર કરવાનું છે? મુખ્ય વિષયો. મુખ્ય વિષયો કયા કયા? તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને પર્યાવરણ. આ ટેટ 1 ની તૈયારી કરતા હોય તો મુખ્ય આ વિષયો અને એની સાથે સાથે સંલગ્ન તમારે 12 વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, 12 વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. બસ ટેટ 1 ની તૈયારી કરતા હોય એટલે મુખ્ય આટલા વિષયો ઉપર ભાર આપવાનો તમારે. સૌથી પહેલો પાર્ટ 1 માં એટલે કે વિભાગ 1 માટે 12 વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો અને બાકીના વિભાગો માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, પર્યાવરણ ઉપર ફોકસ કરવાનું અને બધામાં 50% વેટેજ પદ્ધતિશાસ્ત્રનું છે. એટલે પદ્ધતિશાસ્ત્ર ખાસ વાંચવાનું તમારે. શું યાદ રાખવાનું? પદ્ધતિશાસ્ત્ર ખાસ વાંચવાનું. જો અહીંયા અને છેલ્લે શિક્ષણના વર્તમાન પ્રવાહો 5 ગુણના છે. એટલે કે કરંટ અફેર્સ આપણે કહી શકીએ. એ તો જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને આજુબાજુમાંથી મળી રહે છે. આપણી ચેનલ ઉપર પણ તમને અવેલેબલ મળે છે. ક્લિયર? તો આ હતો ટેટ 1 નો અભ્યાસક્રમ. હવે ટેટ 2 ના અભ્યાસક્રમમાં શું ફેરફાર આવે છે? તમને બધાને જૂનો અભ્યાસક્રમ ખ્યાલ જ હશે કે ટેટ 2 નો જૂનો અભ્યાસક્રમ શું હતો? તો વિભાગ 1 અને વિભાગ 2 75 ગુણના બે વિભાગ હતા. એમાંથી વિભાગ 1 છે એ બધા જ ઉમેદવારો માટે કોમન આવતો હતો, જ્યારે વિભાગ 2 ની અંદર 3 ભાગ પડે. 3 ભાગ કયા કર્યા પડે? તો એક ગણિત વિજ્ઞાનના શિક્ષણ બનવા માટે અલગ હતું, પછી 2 ભાષા શિક્ષક એમના માટે અલગ અને 3 સામાજિક વિજ્ઞાનના શિક્ષક. આ 3 પેપર અલગ આવતા હતા ઉમેદવાર માટે. વહેલો વિભાગ કોમન હતો. તો આની અંદર પણ સેમ જ છે, પણ બીજું શું બદલાયું છે? તો જુઓ અહીંયા આ કસોટીમાં 2 વિભાગ રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 કુલ 75 પ્રશ્નોનું રહેશે. આ બધા માટે સેમ રહેશે. એની અંદર પણ પહેલો 12 વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે 25 ગુણનું હતું, એમાં 12 વિકાસના 10 ગુણ, વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. આ જેટલા પણ ટોપિક છે બધા બીએડ ની બુક્સની અંદર ઓલરેડી આપેલા છે. બધા ટોપિક એ 10 ગુણ. એના પછી સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાતવાળા બાળકો 5 ગુણ, જે ટેટ 1 માં હતું એ ટોપિક પણ આની અંદર એડ થયેલો છે. અને અધ્યયન અને અધ્યાપન શાસ્ત્રના 10 ગુણ, એટલે કે 3 આની અંદર પણ 15, 5 અને 10. સોરી 10, 5 અને 10 એવી રીતે ડિવાઈડ કરેલો છે. યાદ રાખીશું. તો પહેલો વિભાગ 25 ગુણનો રહેશે. એના પછી બીજો ભાષા ગુજરાતી અને અંગ્રેજી એ 25 ગુણની. એની અંદર ભાષાકીય સત્તા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર આંતરક્રિયાને લગતી સત્તા
ભાષાના મૂળ તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણ ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો એટલે કે અર્થગ્રહણ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આની અંદર બની શકે છે એવું કહે છે. એટલે કે આની અંદર ગુજરાતીના 12 પ્રશ્નો આવે, અંગ્રેજીના 13 આવે, અથવા તો અંગ્રેજીના 12 આવે, ગુજરાતીના 13 આવે, એમ કરીને કુલ 25 પ્રશ્નો. આની અંદર પણ મેથડ તો હશે જ, મેથડ એટલે કે પદ્ધતિશાસ્ત્ર તો હશે જ. પછી છેલ્લે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો 25 ગુણના, સામાન્ય જ્ઞાન, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડીઆઈ જેવા પ્રશ્નો એના આધારે 25 ગુણના રહેશે. વિભાગ 1 તો મોટા ભાગે સેમ જ છે. જે જૂનો અભ્યાસક્રમ હતો એના જેવો ને જેવો સેમ છે. એની અંદર કંઈ ખાસ વધારે ચેન્જ થયો નથી. ચેન્જ ક્યાં થયો છે? તો ચેન્જ વિભાગ 2 ની અંદર થયેલો છે. વિભાગ 2 ની અંદર કુલ કેટલા પ્રશ્નો છે? તો કુલ 75 પ્રશ્નો રહેશે. આ વિભાગમાં 75 પ્રશ્નો. સૌથી પહેલા ગણિત વિજ્ઞાનના શિક્ષક બનવા માટે તમારે તો ગણિત વિજ્ઞાનમાં ગણિતના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર 40 ગુણનું. અહીંયા પર્ટિક્યુલર કહી દીધું તમને ગણિતનું વિષય વસ્તુ કેટલા ગુણનું આવશે અને એ ગણિતનું પદ્ધતિશાસ્ત્ર કેટલા ગુણનું આવશે. તો જો તમે ગણિત વિષય વસ્તુ 25 ગુણનું, એટલે કે વિષય વસ્તુ એટલે કે ગણિતના 6 થી 8 ના દાખલા, 6 થી 8 ના અભ્યાસક્રમ આધારિત દાખલા એ 25 ગુણના હશે. જ્યારે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર છે એ 15 ગુણનું હશે. એટલે કે આ પદ્ધતિશાસ્ત્ર તમારે 100% કરવાનું છે. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર તમારે 100% કરવું પડશે, કારણ કે આ 15 ગુણ છે એ બાકાત રાખી શકાય નહીં. એ જ રીતે વિજ્ઞાનના વિષય વસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર, તો વિજ્ઞાન 35 ગુણનું છે. એમાં વિષય વસ્તુ, વિજ્ઞાનનું જે વિષય વસ્તુ છે એ 25 ગુણનું છે. વિષય વસ્તુ કેટલા ગુણ? 25 ગુણ. અને એનું પદ્ધતિશાસ્ત્ર છે કેટલા ગુણનું છે? 10 ગુણનું છે. એટલે કે ગણિત અને વિજ્ઞાન બંનેની અંદર તમારે પદ્ધતિશાસ્ત્ર કરવું પડશે. ખાસ ગણિત, વિજ્ઞાન આ બંનેની અંદર પદ્ધતિશાસ્ત્ર 100% કરવું પડશે. ક્લિયર? ચલો પછી ભાષામાં પણ સેમ એ જ છે. ભાષાની અંદર 4 ભાષાઓ આવશે. 4 ભાષાઓ કઈ? તો ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી. ભાષા શિક્ષક બનવા માટે 75 વિભાગની અંદર 4 ભાષાઓનો સમાવેશ છે. ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી. એમાં ગુજરાતી ભાષાના 20 ગુણ છે. એમાં વિષય વસ્તુના 15 ગુણ અને પદ્ધતિશાસ્ત્રના 5 ગુણ. ગુજરાતી 20 ગુણમાં છે, એમાં 15 ગુણ છે વિષય વસ્તુના અને પદ્ધતિશાસ્ત્ર 5 ગુણનું છે. સેમ અંગ્રેજીની અંદર પણ એવું છે કે અંગ્રેજી ભાષાના વિષય વસ્તુના 15 ગુણ અને પદ્ધતિશાસ્ત્રના 5 ગુણ. હિન્દીમાં પણ વિષય વસ્તુના 15 ગુણ અને પદ્ધતિશાસ્ત્રના 5 ગુણ. સંસ્કૃતમાં પણ સેમ છે, 10 અને 5. ક્લિયર? તો ખાસ આપણે યાદ રાખીશું. અહીંયા સંસ્કૃત છે એ 15 ગુણનું છે, બાકી બધી ભાષાઓ 20-20 ગુણમાં છે. તો તમારે તૈયાર કરવાની રહેશે. આ પદ્ધતિશાસ્ત્રની અંદર આ ટોપિકો આપેલા છે જે તમે અહીંયાથી જોઈ શકો છો. પછી સામાજિક વિજ્ઞાનમાં વિષય વસ્તુ 50 ગુણનું છે. એટલે કે વિષય વસ્તુ ચોપડી એમને ખાસ તૈયાર કરવાની રહેશે અને પદ્ધતિશાસ્ત્ર છે 25 ગુણનું રહેશે. તો આમ આપણને આખો સિલેબસ અપડેટ કરી અને ઓલરેડી 2025 ની અંદર આ સિલેબસમાં ફેરફાર આપી દીધો છે. હવે પદ્ધતિશાસ્ત્રની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? પદ્ધતિશાસ્ત્રની અંદર જો પ્રશ્નો પૂછવા હોય તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? ટેટ 1 ની અંદર કેવા પ્રશ્નો આવશે એની થોડીક 1-2 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ, પછી વિડીયો પૂરો કરીશું. જોઈએ, આ ગણિત પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે. હવે ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણો પૈકી કયો ગુણ નથી? ચોકસાઈ, એકાગ્રતા, ગણન કે ધીરજ? તો અહીંયાથી આપણે ગણિત શિક્ષણના ગુણો ભણેલા હોઈએ તો આપણને ખબર છે ચોકસાઈ છે શું છે? ચોકસાઈનો એક ગુણ હોય, એકાગ્રતાનો ગુણ હોય. આ ગણન છે એ કૌશલ્ય છે. શું છે? કૌશલ્ય. આ ધીરજ છે એ ગુણ છે. તો આ કૌશલ્ય છે, ગુણ નથી. તો આ ગણન આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી. ચલો એવી જ રીતે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ જણાવો. આ વિષય વસ્તુનો પ્રશ્ન છે. આ વિષય વસ્તુ ધોરણ 1 થી 5 નો પ્રશ્ન છે કે ભાઈ ધોરણ 4 ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ જણાવો. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ધોરણ 1 અને 2 ની અંદર ગણિતનું જે પાઠ્યપુસ્તક છે
એનું નામ છે આનંદદાયી ગણિત. પછી ધોરણ 3 થી 5 જે ગણિતનું પાઠ્યપુસ્તક છે એનું નામ છે ગણિત ગમ્મત. તો વિષય વસ્તુના આ પ્રકારના પ્રશ્નો, આ પ્રકારના દાખલા, આ પ્રકારની સમજૂતી તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું થશે? ગણિત ગમ્મત થશે. ચલો નેક્સ્ટ, ગાણિતિક જ્ઞાનના મુખ્ય સ્વરૂપો. તો મુખ્ય બે સ્વરૂપો છે, એક સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું કલ્પનાત્મક જ્ઞાન. તો અહીંયા જો મુખ્ય કેટલા સ્વરૂપો છે? બે જ સ્વરૂપો છે. તો આવી રીતે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પરીક્ષાની અંદર બની શકે છે. તો ખાસ અભ્યાસક્રમને જોવાનો કે કેવી રીતે મારે તૈયારી કરવાની છે, એના માટેનો રોડમેપ બનાવવાનું તમારે. અને આપણી સાથે તૈયારી કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવી નવી માહિતી સાથે આપણે રોજ મળતા રહેશું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.